હાલો, કેમ છે મિત્રો? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ 7.3 હતી કમ્પ્લીટ કરેલી. રેડી? પરમ્યુટેશન જોઈ લીધું અને કોમ્બિનેશન જોઈ લીધું. હવે મિસકલિનિયસ એક્સરસાઇઝ છે અને એના એક્ઝામ્પલ છે એ બધા કેન્સલ કરેલા છે બોર્ડમાંથી. રેડી? એટલે આપણે એમાં વધારે ટાઈમ ન બગાડતા, તમને જનરલી બધું ખબર તો પડી ગઈ છે કે કઈ રીતે યુઝ થાય છે એની. રેડી? પરમ્યુટેશન મીન્સ અરેન્જમેન્ટ અને આપણે કોમ્બિનેશન મીન્સ સિલેક્શન એ આપણે જોઈ લીધું. રેડી? અહીંયા સિલેક્શન છે એનો ચેપ્ટર નંબર 8 આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બાયનોમિયલ થિયરમ. રાઈટ? નેક્સ્ટ 1 by 1 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી એટલે આપણે થોડુંક વહેલી તકે શું કરી શકીએ, 12થથી સ્ટાર્ટ કરીએ જેથી પ્રોબ્લેમ ના થાય નેક્સ્ટ યરમાં આપણે. રેડી? અહીંયા આપણે બધા ધીમે ધીમે કન્સેપ્ટ ક્લિયર કરતા જઈએ છીએ. રેડી? અને એક્સરસાઇઝ પણ આપણે 2-3 ઘણી બધી જોઈ લીધી છે ચેપ્ટર્સ, મને સમજાઈ જાય એવું બધું કંઈ છે નહીં. હાર્ડ એન્ડ ફાસ્ટ ફોર્મ્યુલા આપણે જોવાની છે. રેડી? ઓકે, ચેપ્ટર નંબર 8 બાયનોમિયલ થિયરમ. આમાંથી કોઈ વસ્તુ કેન્સલ થયેલી નથી બોર્ડમાંથી. ઓકે, આજે આપણે બાયનોમિયલ થિયરમ સ્ટાર્ટ કરીએ. એકદમ ઇઝી છે. તમે 6, 7, 8, 9માં જોઈ લો છો એક્સપાન્શન એન્ડ ફેક્ટરાઇઝેશન એન્ડ એક્સપાન્શન. રેડી? એ થિયરી છે. અહીંયા ફેક્ટરાઇઝેશન ફોર્મ છે, સોરી એક્સપાન્શન અહીંયા તમારે કરવાનું છે. એક્સપાન્શનની ફોર્મ્યુલા તમે જોયું તો લિમિટેડ એક્સપાન્શનની ફોર્મ્યુલા તમારી પાસે હતી. રેડી? લિમિટેડ એક્સપાન્શનની ફોર્મ્યુલા છે એમાં પાવર લિમિટેડ હોય ત્યાં સુધી. એટલે હાઈએસ્ટ પાવર હોય તો કઈ રીતે એક્સપાન્શન કરવું એ આપણે ખબર નથી. રેડી? ઓકે, તો સપોઝ આવું તમે જોયું હશે, a પ્લસ b હોય એની 0 પાવર હોય તો 1 થઈ જાય આન્સર. એની રેસ ટુ 0 1. ઓકે, નાવ a plus b raised to 1, then a plus b. 1 પાવર છે તો a plus b કહેવાય. then a plus b square is called a square plus 2ab plus b square. બરાબર? હજી એક ફોર્મ્યુલા તમને આવડી જાય, ક્યુબ. ઘણા લોકોને ના આવડે. a ક્યુબ 3a square b 3ab square plus b ક્યુબ. હવે તમને કીધું હોય કે a plus b raised to 4, a plus b raised to 5, તો પ્રોબ્લેમ્સ થાય. પ્રોબ્લેમ અહીંયાથી જ ઘણાને ક્રિએટ થઈ જાય, પણ અહીંયાથી તો બધાને મેક્સિમમ એવરી લોકોને બધાને શું થાય પ્રોબ્લેમ થશે. રેડી? આ તો અહીં તો મિનિમમ પાવર છે 4, 5. રેડી? લાર્જ પાવર આવે સપોઝ 100, 2000, 3000, 1 lakh. રેડી? તો શું? બાયનોમિયલ થિયરમ. નેમ શું છે? બાયનોમિયલ થિયરમ. બાયનોમિયલ એટલે 2 ટર્મ્સ આપ્યા હોય. રેડી? 2 ટર્મ આપ્યો હોય એનો પાવર આપેલી હોય, કમ્બાઈન પાવર. એનું એક્સપાન્શન કઈ રીતે થાય એ તમારે કહેવાનું છે. એક્સપાન્શનની ફોર્મ્યુલા આપણે લિમિટેડ પાવર સુધી ખબર છે, 1, 2, 0, 1, 2, 3. રેડી? આગળ આપણે યુઝ કર્યો નથી ક્યારેય. 4 પાવર હોય, 5 પાવર હોય તો કઈ રીતે કરે ડાયરેક્ટલી. રેડી? લાર્જ પાવર હોય તો કઈ રીતે કરી શકો. તો આ છે ને આનું એક સિમ્પલી કન્સ્ટ્રક્શન છે. આનું જે સ્ટેપ છે એ કન્સ્ટ્રક્શન છે. કઈ રીતે? જો 0 પાવર છે ને તો 1 સ્ટેપ છે, 1 પાવર હોય તો 2 સ્ટેપ છે, 2 પાવર છે તો 1, 2, 3. એક્સપાન્શનમાં ટોટલ નંબર ઓફ સ્ટેપ કેટલા થાય? 3. 1 by 1 આમાં જો લેક્ચરમાં હશે થોડું આજે, પણ ઘણું બધું હું બોલીને સમજાવવાનું છું એટલે ખાસ યાદ રાખજો. બરાબર છે? એક્સપાન્શન કર્યું 2 પાવર તો સ્ટેપ કેટલા આવ્યા? 1, 2 ને 3. કેટલા ટર્મ થયું એક્સપાન્શનમાં? 3 ટર્મ્સ થઈ ગયા. 3 પાવર છે તો એક્સપાન્શન કરો 1, 2, 3, 4, 4 ટર્મ્સ થયા. મતલબ 4 ટર્મ છે, 4 પાવર છે તો એક્સપાન્શન કરશો તો 5 ટર્મ્સ આવશે. 6 પાવર હોય તો એક્સપાન્શન કરો તો 7 ટર્મ્સ આવશે ટોટલ. રેડી? જો 0 છે પાવર 1, ટૂંકમાં જેટલી પાવર હોય એના કરતાં મોર ધેન 1 એટલે n પાવર હોય તો n પ્લસ 1 ટોટલ ટર્મ્સ થાય એક્સપાન્શનમાં. ઓકે, આટલું અહીંયા ક્લિયર થઈ ગયું. આ કઈ રીતે કન્સ્ટ્રક્શન થાય છે એ જોઈએ. રેડી? કન્સ્ટ્રક્શન કઈ રીતે થાય છે એ હું તમને કહું. અહીંયા જુઓ, બધામાં જો ab ab ab, તમને અહીંયા ab દેખાય, અહીંયા ab છે, અહીં છે નહીં ab એટલે મતલબ ab નથી નહીં કે છે, અહીંયા ab છે, અહીંયા ab છે, અહીંયા ab છે. રેડી? આમાં કઈ રીતે ab છે? જો a b a b a b a b 3 પાવર છે ને એટલે 4 ટર્મ થાય, બધા a b a b છે. રેડી? અહીં જો a છે ને એની પાવર 3 છે તો b નથી મતલબ પાવર 0 છે b. પછી a એની પાવર છે ને 3 હતી ને તો અહીંયા 2 થઈ ગઈ. જો b છે એની પાવર 1 છે. આગળ જાઓ તો એની પાવર 1 થઈ 2 માંથી, અને b છે એની પાવર 2 થઈ ગઈ. હજી આગળ ચાલ્યા તો એ અહીંયા છે જ નહીં, મતલબ એની પાવર 0 થઈ ગઈ. b છે એની પાવર 3 થઈ ગઈ. મતલબ a છે એની પાવર કન્ટિન્યુઅસ ડિક્રીઝ થઈ. 3 છે એની પાવર 1 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 2 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 1 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 2 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 1 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 2 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 1 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 2 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 1 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 2 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 1 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 2 છે, 2 છે એની પાવર 3 છે. 3 છે એની પાવર 1 છે, 2 છે
રેડી? તો બી છે ને એની પાવર જો 0 છે એમાંથી 1 થઈ, 1 છે એમાંથી 2 થઈ, અને 2 છે એમાંથી 3 થઈ. બધા ટર્મમાં એ બી તો છે. મને ખબર પડી ગઈ મારે a પ્લસ b રેસ ટુ 4 છે તો એમાં આવું હશે a રેસ ટુ 4 b રેસ ટુ 0, a રેસ ટુ 3 b રેસ ટુ 1, a રેસ ટુ 2 b રેસ ટુ 2, a રેસ ટુ 3 b રેસ ટુ 1, a રેસ ટુ 4 b રેસ ટુ 0 થશે. એવરી ટર્મ્સ છે એ બી બધામાં પાવરનું એડિશન કરો, a ને b ની પાવરનું એડિશન 3 3 3 3 3 પાવરનું એક્સપાન્શન કર્યું તો બધે 3 3 3 રહેશે. 4 પાવર છે એનું એક્સપાન્શન કરો તો 4 0 પ્લસ 1 4 0 પ્લસ 4 4 3 પ્લસ 1 4 2 પ્લસ 2 4 1 પ્લસ 3 સોરી અહીંયા 2 અને અહીંયા 1 and 3 યસ 4 3 2 1 અને 0 b રેસ ટુ 4 અને એ થોડી ભૂલ હતી a રેસ ટુ 4 3 2 1 0 ડિક્રીઝિંગ ઓર્ડરમાં, a છે એની પાવર ડિક્રીઝિંગ ઓર્ડરમાં છે, b છે એની પાવર ઇન્ક્રીઝિંગ ઓર્ડર 0 1 2 3 ને 4 રેડી? આ રીતે આવડી જાય. આપણે એ તો ખબર પડી ગઈ 5 હોય તો આપણે ખબર પડી ગઈ a રેસ ટુ 5 b રેસ ટુ 0, a રેસ ટુ 4 b રેસ ટુ 1, a રેસ ટુ 3 b રેસ ટુ 3 2, a રેસ ટુ 2 b રેસ ટુ 3, a રેસ ટુ 1 b રેસ ટુ 4 અને a રેસ ટુ 0 b રેસ ટુ 5. આ રીતે a છે એની પાવર 1 1 બાય 1 બાય 1 1 1 ડિક્રીઝ થશે અને b છે એની પાવર સાથે સાથે 1 1 ઇન્ક્રીઝ થશે. ક્યાં સુધી જઈએ? ફર્સ્ટ ટર્મ છે એની મેક્સિમમ પાવર હોય એનું એક્સપાન્શન કરો છો a અને b ની પાવર 0 હોય અપ ટુ a રેસ ટુ 0 અને b રેસ ટુ મેક્સિમમ પાવર થઈ જશે. એ તો કન્સ્ટ્રક્શન ખબર પડી ગઈ આપણે રેડી કે કઈ રીતે a b બને છે એ ખબર પડી ગઈ. પછી છે ને અહીંયા કોફિશિયન્ટ હોય છે, અહીંયા કાંઈ નથી તો 1 છે, આ 2 છે ને 1 છે, અહીંયા કાંઈ નથી તો 3 2 સોરી 1 3 3 અને અહીંયા 1 છે. તો મારે 4 હોય તો કઈ એને કોફિશિયન્ટ મૂકવા પડે ને પછી એડિશન થઈ જાય. 5 પાવર હોય તેનો અલગ કોફિશિયન્ટ હોય રેડી? એ રીતે થોડું એ ન ખબર પડે. ઓકે, તો એમાં થોડીક આપણે હેલ્પ લઈએ. એમાં પાસ્કલ્સ ટ્રાયેંગલ આવે છે. રેડી? એનો આપણે યુઝ કરીએ. હવે ટ્રાયેંગલ છે જોજો અહીંયા 1 આવે છે, હું કેન્સલ કરું છું અત્યારે. આ 1 1 1 આ બેનું એડિશન કરો 2 થાય, અહીંયા 2 મૂકવાના, અગેન 1 1 એડ કરવાના રેડી? આ બેનું એડિશન કરો અહીંયા 3 થશે, આ બેનું એડિશન કરો 3 થશે, અગેન 1 1 પુટ કરો, આ બેનું એડિશન કરો 4 થશે, આ બેનું એડિશન કરો 6 થશે, આ બેનું એડિશન કરો 4 થશે, અગેન 1 1 એડ કર્યા, આ બેનું એડિશન કરો 5 થાય, આ બેનું એડિશન કરો 10 થશે, આ બેનું એડિશન કરો 10 થાય, આ બેનું એડિશન કરો 5 થાય, અગેન 1 1 પુટ કરો રેડી? આ રીતે ચાલ્યું છે. વળી 6 15 20 15 6 અને અગેન 1 રેડી? આને શું કહે? પાસ્કલ્સ ટ્રાયેંગલ. શું બોલે? પાસ્કલ ટ્રાયેંગલ. આ પાસ્કલ ટ્રાયેંગલ છે ને એમાં આ છે ને એ 0 પાવર છે ને એનો કોફિશિયન્ટ જો 0 પાવર હોય તો એનો કોફિશિયન્ટ 1 હોય, 1 પાવર હોય ને 1. આ સેકન્ડ લાઈન છે ને 1 પાવરનો કોફિશિયન્ટ છે. પાવર 1 હોય ને તો એનો કોફિશિયન્ટ લઈ હું પાવર લખું છું રેડી? ઉપર છે ને આ 0 પાવરનો કોફિશિયન્ટ, પછી 1 પાવર હોય તો એનો કોફિશિયન્ટ આ, 2 પાવર હોય તો કોફિશિયન્ટ આ, 3 પાવર હોય તો કોફિશિયન્ટ આ, 4 પાવર હોય તો કોફિશિયન્ટ આ, 5 પાવર હોય તો કોફિશિયન્ટ આ થશે રાઈટ? ચલો 0 પાવર છે ને તો 1 આવશે, 1 પાવર છે ને તો કોફિશિયન્ટ જો અહીં બાજુમાં 1 અને 1 છે એટલે 1 1 અને 1 1. 2 પાવર છે ને કોફિશિયન્ટ જો 1 2 1 અને 1 2 1. પાવર 3 કોફિશિયન્ટ 1 3 3 1. મને હવે 4 પાવરનો કોફિશિયન્ટ જોઈએ છે તો 4 પાવરનો કોફિશિયન્ટ 1 4 6 4 1 થશે. એટલે અહીં મારે શું મલ્ટીપ્લાય કરવું પડશે? 1 4 6 4 1 આ કોફિશિયન્ટ થઈ ગયા એ મેં એડ કરી દીધા રેડી? એ મલ્ટીપ્લાય કરી દીધા પછી બધાનું શું કરી નાખવાનું? એડિશન. એટલે a પ્લસ b રેસ ટુ 4 છે એનું એક્સપાન્શન થઈ ગયું
રેડી. a પ્લસ b રેસ ટુ 5 કરો હોય તેનો કોફિશિયન્ટ આ રહ્યો 1 5 10 10 5 1 અને a રેસ ટુ 5 b રેસ ટુ 0 એનો કોફિશિયન્ટ 1 પ્લસ 5 ઇન્ટુ a રેસ ટુ 4 થશે b રેસ ટુ 1 થશે. એવી રીતે 10 ઇન્ટુ a રેસ ટુ 3 b રેસ ટુ 2 એ રીતે ચાલતું જશે 5 પાવર સુધી. રેડી અપ ટુ ઓકે. ચાલો એ પણ આપણે ખબર પડી ગઈ કઈ રીતે આનું કન્સ્ટ્રક્શન થાય છે. 4 પાવર 5 પાવર ગમે એટલી પાવરનું આપણે હવે કન્સ્ટ્રક્શન કરી શકશું. રેડી. એનું એક્સપાન્શન કઈ રીતે છે એની ફોર્મ્યુલા બનાવી શકશું. પણ અહીંયા પણ શું છે લિમિટેડ છે. આ ટ્રાયેંગલ છે. હવે તમે જો ડાયરેક્ટલી 10 પાવર હોય સપોઝ આ તમે આ કંઈ નથી લખતા સપોઝ એટલું બધું કંઈ ડાયરેક્ટલી 5 પાવરના કોફિશિયન્ટ મને આપો પોસિબલ નથી. તો તમે ડાયરેક્ટલી મને 10 પાવરના કોફિશિયન્ટ આપો પાવર a પ્લસ b રેસ ટુ 10 હોય તો એનો કોફિશિયન્ટ શું થાય 11 કોફિશિયન્ટ થાય. 3 પાવર હોય તો 1 3 પાવર છે તો 4 કોફિશિયન્ટ થાય. 4 પાવર છે તો 6 કોફિશિયન્ટ થાય. એમ 5 પાવર હોય તો 6 સોરી 1 2 3 4 5 કોફિશિયન્ટ થાય. 5 પાવર હોય તો 6 કોફિશિયન્ટ થાય. રેડી. પાવર કરતાં એક વધારે કોફિશિયન્ટ હોય તો ડાયરેક્ટલી 10 પાવર 100 પાવર 15 પાવર કે 51 છે એના કોફિશિયન્ટ ડાયરેક્ટલી તમે ઇઝીલી ના બનાવી શકો. આને કન્ટિન્યુઅસ તમારે અપ ટુ 10 પાવર જોતું તો 10 પાવર સુધી કન્ટિન્યુઅસ રાઇટ કરવો પડે ટ્રાયેંગલ. અધરવાઇઝ પોસિબલ નથી. રેડી. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમે ના કરી શકો. ઇનડાયરેક્ટલી થાય અને લખવું પડે છેલ્લે સુધી પણ એ પોસિબલ નથી. 100 પાવર હોય a પ્લસ b રેસ ટુ 100 તો 101 ટર્મ્સ થાય. અને 101 એટલે 100 પાવર સુધી એને લખવો પડે ને પછી તમને કોફિશિયન્ટ મળે. ત્યાં સુધી ના મળે. ઓકે. એટલે આ ટાઈપ હવે શું કરવાનું અહીંયા પાછું લિમિટેશન આવી ગઈ આપણી. એટલે પહેલાં અહીંયા આપણે એવું હતું કે હવે શું કરવું આપણે એક આ એવી કન્સ્ટ્રક્શન જોઈ લીધું એટલે ઇઝીલી છે એ ખબર પડી ગઈ. રેડી. પછી પાવરનું એવું એ પણ આપણે થોડાક પાવર સુધી પ્રોબ્લેમ ના જ થતો 1 2 3 4 5 6 7 હોય તો આપણે ઇઝીલી આમાંથી મેનેજ કરીને લખી શકીએ. પણ મોર લાર્જ પાવર હોય તો શું કરવું. રેડી. તો એના માટે આ જે પાસ્કલ ટ્રાયેંગલ છે ને રીડિઝાઇન કરવામાં આવે છે. રેડી. કઈ રીતે રીડિઝાઇન કરી છે એવું તમને કરું છું. એમાં પરમ્યુટેશન કોમ્બિનેશનનો યુઝ થાય. એટલે પાસ્કલ ટ્રાયેંગલ છે ને એમાં પાવર રેડી અને એ રીતે આપણે લખતા જઈએ. ચલો અહીં 1 આવશે. પછી અહીંયા આપણે શું કરીએ છીએ 1 1 એડ કરીએ છીએ. રેડી. પછી આ બેનું એડિશન અહીંયા કરીએ છીએ ને 2 એટલે 2 અગેન 1 1 એડ કરીએ. પછી આ બેનું એડિશન અહીંયા 3 કરીએ છીએ. આ બેનું એડિશન અહીંયા 3 આવશે અગેન 1 1. આ બેનું એડિશન અહીંયા આવશે એટલે 4 થશે. આ બેનું એડિશન 6 થાય. આ બેનું એડિશન કેટલા થાય 4 થશે. આનું એડિશન 1 1 1 એડ કરવા પડે ને અહીંયા 10 10 5 1 એટલે અગેન 1 અહીંયા આવશે 6 અહીંયા આવશે 15 20 15 5 પ્લસ 1 એટલે 6 અગેન 1 એ રીતે લખતું જવાનું. આ છે ને આ કોફિશિયન્ટ છે અને હું અહીં પાવર લખું છું. રેડી. 0 પાવર હોય તેનો કોફિશિયન્ટ 1 થશે. 1 પાવર છે એનો કોફિશિયન્ટ 1 1 થાય છે. 3 પાવર હોય તેનો કોફિશિયન્ટ આ થશે. 4 પાવર હોય તો આ થાય. 5 આ થશે. 6 આ થશે. 7 આ થશે. રેડી. મેં 0 1 2 3 4 5 6 7 સુધી અહીં કરી નાખ્યું છે. હવે છે ને આજે ને આપણે યુઝ કરીએ કઈ રીતે આને છે ને આપણે પાવર છે ને આપણે n કહીએ. રેડી. આપણી ફોર્મ્યુલા ખબર છે કે NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. NC0 છે એનો આન્સર 1 આવે છે. NC1 છે એનો આન્સર n આવશે અને NCn છે એનો આન્સર અગેન 1 થઈ જશે. આ થોડુંક લિમિટેડ આપણે યાદ રાખેલું છે. NC0 1 NC1 n NCn 1 થઈ જશે. પાવર છે ને એટલે હું n કહું છું. આ n પાવર n ઇઝ ઇક્વલ ટુ 0
યુઝ નથી કરવાનો, એને કેન્સલ કરી નાખો. એન ક્યારે 0 ના હોય. એન ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી 1 થી સ્ટાર્ટ થશે. અહીંયાથી આપણે 1 2 3 4 5 એન 1 લ્યો. આ જે 1 છે એને આપણે આ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરીએ. 1c 0 લખવાનું ફર્સ્ટ ટર્મ હોય. સેકન્ડ ટર્મ છે 1c 1 1c 1 એટલે 1 1c 0 એટલે 1 જ થાય. 1c 0 1 અહીંયા 1 છે. 1c 1 હવે બે સેમ હોય. 1c 1 આ બે સેમ હોય તો આન્સર 1 આવે. ઓકે, સોરી અહીંયા 2 3 4 5 અને 6 રેડી 2 પાવર છે. n ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો ને તો 2c0 1 2c1 2 થાય. 2c1 એટલે 2 આ બે 2 2 મૂકો અને 2c2 1 થઈ જાય. બે સેમ હોય તો એ 1 થઈ જશે. રેડી? ઓકે, નાવ n is equal to 3, then 3c1 3c0 1 3c1 3 3c2 3 ready and 3c3 1 જ થાય. ના ખબર પડે ડાયરેક્ટલી તો આનું તમને કોમ્બિનેશનની ફોર્મ્યુલા આવડે છે એ ફોર્મ્યુલા એ પુટ કરવાની. n is equal to 3 r is equal to 1 પુટ કરી આ ફોર્મ્યુલામાં આન્સર એ જ આવશે. રેડી? એ તમારે જાતે કરવું પડે એટલું. 3c0 આપને ખબર છે nec0 is equal to 1 3c0 1 3c1 nc1 n તો 3c1 3 3c2 એક આ ફોર્મ્યુલા પણ મેં કરાવી દીધું છે કે ncr હોય તો એની વેલ્યુ ncn r આ બે સેમ જ થાય. ncr ની વેલ્યુ કેના જેટલી થાય આ બેનું સબટ્રેક્શન કરો n r છે એની જગ્યાએ પુટ કરી દે બે સેમ થાય. 5 યાર 3c1 and 3c2 આ બે સેમ થશે. right 3c1 ઓકે એની વેલ્યુ આપણને ખબર નથી પણ 3 - 1 એટલે 2 એ 1 ની જગ્યાએ 2 મૂકો 3c2 આ બે સેમ થાય. આ ફોર્મ્યુલા છે. રેડી? ઓકે 3c1 ની વેલ્યુ 3 છે તો 3c2 ની વેલ્યુ 3 જ થાય. 3c3 બે સેમ હોય તો 1 આન્સર આવે. એટલે પાવર 4 હોય તો આને 4c0 કહેવાય. 4c1 4c2 4c3 and 4c5 એટલે 5 પાવર હોય તો 5c0 5c1 5c2 5c3 5c4 and 5c5 કેમ લખવાનું છે તમને ખબર પડી ગઈ. રાઈટ? રેડી? 0 થી સ્ટાર્ટ થાય. n પાવર છે તો nc0 અપ ટુ ncn બે સેમ હોય ત્યાં સુધી. એટલે 6 પાવર છે તો 6c0 6c1 6c2 6c3 6c4 6c5 and 6c6 1 થાય. રેડી? 6c3 ની વેલ્યુ 20 થાય. કઈ રીતે જુઓ 6c3 હું લખી દઉં છું તો 6 ને 3 સ્ટેપ સુધી લઈ જવાનું. 6 × 5 × 4 upon 3 × 2 × 1 આ 6 6 કેન્સલ થઈ ગયા. આવી ગયા 4 2 ઝા 4 × 5 20. 6c3 ને 6c રેડી 3 પછી 6c2 છે એની વેલ્યુ તમારે જોતી હોય તો 15 થાય. એટલે 6 છે 2 સ્ટેપ સુધી લઈ જવાનું. 6 × 5 2 સ્ટેપ એટલે નીચે 2 × 1 અહીંયા 3 આવશે એટલે 15 આવશે. રેડી? એટલે 6c2 ને 6c4 ની વેલ્યુ સેમ થાય કારણ કે 6 - 2 એટલે 4 આવે. એ 4 અહીંયા લખો એટલે 6c4 ને 6c2 15 15 છે. ઓકે એટલે આ રીતે લખવાનું. એટલે ડિક્રીઝિંગ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આવશે. જો 6 હોય તો 0 1 2 3 4 5 6 6 6 આ રીતે એના કોફિશિયન્ટ લખવામાં આવે છે. રેડી? આ બધા શું છે? કોફિશિયન્ટ છે. આ બધા ગમે એટલી પાવર હોય તેના કોફિશિયન્ટ આ રીતે તમે જનરેટ કરી શકો છો. રેડી? ઓકે, રાઈટ ડાઉન. રેડી? પાસ્કલ ટ્રાયેંગલ થઈ ગયું છે. હવે શું થશે? હવે કોફિશિયન્ટ છે ઇઝીલી લખી શકીએ. 6 પાવર છે તો જો 6c0 6c1 6c2 6c3 6c4 6c5 6c6 સપોઝ 10 પાવર હોય તો 10c0 10c1 10c2 10c3 10c4 10c5 10c6 10c7 10c8 10c9 10c10 બે સેમ આવે ત્યાં સુધી આપણે એ આવશે. રેડી? ઓકે તમને કીધું 15 પાવર હોય તો a + b⁻15 એક્સપાન્શન કરો તો a + b⁻15 હોય તો શું થાય? તો 15c0 15c1 અપ ટુ 15c15 ત્યાં સુધી આ તમારે રાઈટ કરવાનું રહેશે. રેડી? આપણે પ્રોબ્લેમ્સ ક્યાં થતો હતો? સપોઝ આપણે એમ થાય કે a + b³ છે તો એ કઈ રીતે આમાંથી કન્સ્ટ્રક્શન થાય છે. રેડી? આપણે સ્ટેપ તો લખતા ખબર પડી ગઈ છે કે a⁻3 મેક્સિમમ પાવર b⁻0 ફર્સ્ટ ટર્મ છે એની મેક્સિમમ પાવર, સેકન્ડ ટર્મ છે એની 0 પાવર.
પછી શું કરવાનું તો કે એ છે એની પાવર ડિક્રીઝ થશે, એ ખબર પડી ગઈ ને. ઓકે, તો ફર્સ્ટ ટર્મ છે એનો કોફિશિયન્ટ અહીંયા છે 3 પાવર એનો કોફિશિયન્ટ આ કોફિશિયન્ટ ઓફ 3 પાવર. તો 3c0 3 છે તો અહીંયા શું આવશે 3c0 a રેસ ટુ 3 b રેસ ટુ 0 થશે પ્લસ નેક્સ્ટ કોફિશિયન્ટ 3c1 હોય, a છે એની પાવર ડિક્રીઝ થશે, b છે એની પાવર ઇન્ક્રીઝ થશે. અગેન થર્ડ ટર્મ છે 3c2 અગેન a રેસ ટુ 1 b રેસ ટુ 2 થશે એન્ડ લાસ્ટ 3c3 એન્ડ a રેસ ટુ 0 b રેસ ટુ 3. આ રીતે ab એન્ડ આ કોફિશિયન્ટ છે પાસ્કલના ટ્રાયેંગલ ઉપરથી મળે એનું કોફિશિયન્ટનું કોમ્બિનેશન કરીને એડિશન કરો એટલે આ રીતે આન્સર આવી જશે. રેડી? ઓકે, n પાવર તો શું થાય nc0 a રેસ ટુ n b રેસ ટુ 0 nc1 a રેસ ટુ n માઇનસ 1 એ 3 છે તો 3 માઇનસ 1 છે એટલે 2 છે n હોય તો n માઇનસ 1 b રેસ ટુ 1 nc2 a રેસ ટુ n માઇનસ 2 3 છે એમાંથી 1 ક્યારે આવે n માંથી 2 સબટ્રેક્ટ થાય ત્યારે એટલે b રેસ ટુ 2 અપ ટુ ncn a રેસ ટુ 0 b રેસ ટુ n. રેડી? ઓકે, ચાલો હવે આપણે બાઇનોમિયલ થિયરમ લખીએ છીએ. 10 પાવર હોય તો ખબર પડી ને કોફિશિયન્ટ 10c0 ટુ 10c10. ઓકે, binomial theorem. Ready? For AB belongs to R and power n છે ને it belongs to n રહેશે. Ready? Positive integer. So a plus b raised to n આનું એક્સપાન્શન કરવું છે પાવર n, then nc0 a raised to maximum b raised to 0. Next nc1 એની 1 પાવર ડિક્રીઝ થશે, b છે એની 1 પાવર ઇન્ક્રીઝ થશે. Next nc2 a raised to n minus 2 b raised to 2 plus nc3 then a raised to n minus 3 b raised to 3 plus up to plus ncn a raised to 0 b raised to n. આ શું કહેવાય બાઇનોમિયલ થિયરમ કહીએ છીએ અને 5 ટાઈમ્સ હોમવર્કમાં લખવાનું છે. n પાવર છે nc0 અપ ટુ ncn ab a raised to n maximum b raised to 0 અગેન 1 પાવર ડિક્રીઝ થશે, b છે ની 1 પાવર સ્ટેપ બાય સ્ટેપ ઇન્ક્રીઝ થાય, n minus 1 છે n minus 2 થઈ ગયા એટલે 1 પાવર ડિક્રીઝ થઈ જાય, 2 પાવર 3 જે સબટ્રેક્ટ થઈ આ બેનું સબટ્રેક્શન છે n minus 0 ઈ પાવર આવશે એની n minus 1 n minus 2 n minus 3 n minus n 0 એટલે અને અહીંયા જે છે 0 એ b ની પાવર થશે 1 1 2 તો 2 આ 3 તો 3 n તો b raised to n. રેડી? આ રીતે તમે આને ઇઝીલી ડિફાઇન કરી શકો છો. રેડી? શું થાય છે આમાં ફર્સ્ટ ટર્મ છે એની મેક્સિમમ પાવર છે, સેકન્ડ ટર્મ છે એની એટ ટાઈમ 0 પાવર છે, ફર્સ્ટ ટર્મ છે એની પાવર ટર્મ બાય ટર્મ ડિક્રીઝ થશે, સેકન્ડ ટર્મ છે એની પાવર ટર્મ બાય ટર્મ ઇન્ક્રીઝ થશે. એવરી ટર્મ્સ છે એમાં a રેસ ટુ સમથિંગ b રેસ ટુ સમથિંગ a અને b ની પાવરનું એડિશન છે ને ઓલવેઝ n રહેશે. જો n પ્લસ 0 n માઇનસ 1 પ્લસ 1 1 1 કેન્સલ થઈ ગયા n 2 2 કેન્સલ થઈ ગયા n 3 3 કેન્સલ થઈ ગયા n રહેશે 0 પ્લસ n એટલે n. ઓકે ચલો સપોઝ a b રેસ ટુ n છે. રેડી? તો કોફિશિયન્ટ તમને ખબર પડી જાય ફર્સ્ટ ટર્મ છે ને આને ફર્સ્ટ ટર્મ કહેવાય t1 ટર્મ નંબર 1, આ ટર્મ નંબર 2 છે. રેડી? આ ટર્મ નંબર 3, આ ટર્મ નંબર 4, આ કયું ટર્મ હશે n પ્લસ 1. આપણે એક્સપાન્શન કરીએ છીએ. રેડી? 2 પાવર હોય તો 3 ટર્મ્સ આવે, 4 પાવર હોય રેડી તો 5 ટર્મ્સ આવે, 6 પાવર હોય તો 7 ટર્મ આવે, તો n પાવર હોય તો નંબર ઓફ ટર્મ કેટલા થાય n પ્લસ 1 ટર્મ્સ થાય ટોટલ. રેડી? n પાવર છે તો n પ્લસ 1 6 હોય તો 7 ટર્મ્સ આવે એક્સપાન્શનમાં. a પ્લસ b સ્ક્વેર કરો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થઈ ગયા 3 ટર્મ પાવર 2 ટર્મ નંબર 3 ટોટલ નંબર ઓફ ટર્મ 3. રેડી? તો પાવર n then ટોટલ નંબર ઓફ ટર્મ n પ્લસ 1. જો ફર્સ્ટ ટર્મ છે ને ત્યાં nc0 છે ઓફિસ, સેકન્ડ છે ત્યાં 1 છે એના કરતાં એક ડિક્રીઝ. જો 1 છે તેમાંથી 1 સબટ્રેક્ટ કરો 1 2 minus 1 1 3 minus 1 2 4 minus 1 3 n plus 1 minus 1 then n. રેડી? આ રીતે આ બાઇનોમિયલ થિયરમ છે આવશે. રેડી? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. પાસ્કલ ટ્રાયેંગલ 2 ટાઈમ હોમવર્કમાં 1 ટાઈમ ફેરબુક, 5 ટાઈમ હોમવર્ક 1 ટાઈમ ફેરબુક રહેશે. રેડી? આટલું જ રહેશે. આજે ખાલી ઇન્ટ્રોડક્શન આપું છું.
રેડી, એટલે તમે ઇઝીલી આને સમજી શકો આ બધી થિયરીને વ્યવસ્થિત. એનસીઆર છે એ કમ્પ્લીટ કરી લેવાનું છે. NC01 થાય, NCN1 થાય, રેડી, એન થશે, NCN છે એ અગેન 1 થશે. પછી આ ફોર્મ્યુલા છે NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ R, આ બધું ઇક્વલ થાય. રેડી, ઓકે. બીજી વસ્તુ, આ ટ્રાયેંગલ છે ને એ સિમેટ્રિક છે. જોજો, 1 તો 1, 1 2 1 2, લેફ્ટ ટુ રાઈટ એટલે લેફ્ટ ટુ રાઈટ સેમ જ હોય. લાસ્ટ ટર્મ બધાને સેમ હશે, 1 1 1 1 1. સેકન્ડ લાસ્ટ પણ ઇક્વલ હશે. સેકન્ડ ટર્મ અને આ સાઈડથી સેકન્ડ ટર્મ બે સેમ છે. આ ફર્સ્ટ ટર્મ સેમ, રેડી. આ ફર્સ્ટ સેકન્ડ ટર્મ અને સેકન્ડ લાસ્ટ ટર્મ એ પણ સેમ થશે, 3 3 બે સેમ છે. થર્ડ બે સાઈડથી સેમ થશે. 1 1 સેમ, 5 5 સેમ, 10 10 સેમ, 1 1 સેમ, 6 6 સેમ, 15 15 સેમ, 20 20 સેમ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ઇક્વલ હશે. રાઈટ ટુ લેફ્ટ ને લેફ્ટ ટુ રાઈટ એટલે સિમેટ્રિક ફિગર થાય. એમ જો આ રીતે આ સાઈડ જો 1 6 15 તો 1 6 15, 1 5 10 1 5 10, 1 4 6 1 4 6, 1 3 1 3, 1 2 1 2, 1 1 1 1 1. રેડી, એટલે બાયનોમિયલ થિયરમ છે ને એનું ફર્સ્ટ ટર્મ ને સેકન્ડ ટર્મ એના બેના કોફિશિયન્ટ સેમ હશે. કારણ કે NC0 એટલે 1 થાય અને NCN એટલે 1 જ થશે. રેડી, સપોઝ 6 પાવરનું એક્સપાન્શન કરો તો ફર્સ્ટ ટર્મ ને લાસ્ટ ટર્મ જેનો કોફિશિયન્ટ સેમ થાય. સેકન્ડ ને સમ થાય. જો 6 6 પણ એને 61 કહેવાય અને 65 કહેવાય. 6 માઇનસ 5 કરો એટલે 1 આવી જાય, એટલે 1 ખબર પડી ગઈ. 1 આવે એટલે 61 બે સેમ થઈ ગયા. 62 એટલે 15 થાય, 6 માંથી 2 સબટ્રેક્ટ કરો એટલે 64, એ બે સેમ થાય એટલે 15 15. ઓકે, ચલો આગળ વધારે ઇન્ફોર્મેશન છે અને નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પછી એક્સરસાઇઝ જોશું. રેડી, ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર, એનો યુઝ છે કોઈ પણ જગ્યાએ તમને બાયનોમિયલ થિયરમમાં આવી શકે. ઓકે, થેન્ક યુ.